વાત કરીશું સુરતથી. સુરતના પલસાણા તાલુકા મામાખીગા ગામે બાલાજી કેમિકલ કંપની ભીષણ આગ લાગી હતી, જે કંપનીમાં કેમિકલ ભરેલા ટેન્કરો અને વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા, જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જે પલસાણા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી સતર્કતા અને વ્યવસ્થા કાયમ રાખી રહી છે. જે કેમિકલ કંપની હોવાના કારણે આગની સ્થિતિ ગંભીર બની છે. સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી. શું ઘટના થઈ છે અને ક્યારે થઈ? જી, આજ રોજ 10:30 વાગ્યાની આસપાસ જે એક બારડોલી ફાયર બ્રિગેડને કોલ મળેલો હતો. તો પલસાણા ગ્લોબલ પાર્કમાં બાલાજી કેમિકલ્સ કંપનીમાં આગનો બનાવ છે. તો એ બનાવને સંદર્ભે તાત્કાલિક ધોરણે બધી ગાડીઓ આપણી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. કોઈને ઇન્જરી થઈ કે? જી, હાલ પ્રથમ તબક્કે તપાસ કરતા કોઈની ઇન્જરી, કોઈ જાનહાનિ નથી અને હાલ જે આગ છે જે 50% કાબુમાં છે. કેટલી ટીમો આવી છે? જી, હાલ બારડોલીની ટીમ, ERC કામરેજની ટીમ, ભોજીવાલા, PEPL તથા સચિન નોટિફાઈડ એરિયાની ટીમ હાલ ઘટના સ્થળે છે. ટોટલ 10 જેવી ફાયરની ગાડીઓ છે. કેમિકલ છે તો શું તકલીફ પડે છે? જે કેમિકલને કારણે ફોર્મનો મારો ચલાવી રહ્યા છે.